લક્ષ્મણભાઈ કાંતિભાઈ વાઘેલા. આજે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 69મી નિર્માણ દિવસ હતો અને એ નિમિત્તે અમે બાબા સાહેબને સ્ટેચ્યુને હારારોપણ કરી અને મીણબત્તી જલાવી એને પુષ્પાંજલિ અર્પણ કરી છે, શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અને આજે 69મું આપણે બાબા સાહેબનું પરિનિર્વાણ દિવસ છે. મહામાનવ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એના વિશે જે કહીએ કાંઈ બહુ થોડું છે, પણ જે બાબા સાહેબ 18 વર્ષ માટે જે કરી ગયા છે ને, અહીંયા પબ્લિક બધા એમ જ સમજે છે કે ખાલી એક દલિતોના મસીહા છે, પણ બાબા સાહેબ દલિતોના મસીહા નહોતા. બાબા સાહેબ તમામ વર્ગોને સરખું સંવિધાનમાં આપ્યું છે. એટલે બાબા સાહેબ વિશે જે કાંઈ કહીએ બહુ ઘણું છે. વાઘેલા આજ રોજે બાબા સાહેબ આંબેડકરની 69મી નિર્માણ દિવસે અમે આજે સમિતિના લોકો ભેગા થયા અને બાબા સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ કરી, મીણબત્તી જલાવી અને એમને શ્રદ્ધાસુમન આપ્યા. આજનો દિવસ અમારા માટે આમ તો દુઃખનો દિવસ કહેવાય, કારણ કે આંબેડકર સાહેબ જો હજી થોડા વર્ષ જીવ્યા હોત તો હજી અમારું કંઈક હાલત વધારે સુધરી હોત. પરંતુ જે નિર્માણ ઉપરવાળાએ કર્યું હોય એ નિર્માણ અમને મંજૂર છે. અને બાબા સાહેબ અત્યારે એનો દેહ વિલય થયો છે. બાબા સાહેબ તો અમારા મનમાં રમે જ છે, સમગ્ર દલિત સમાજના મનમાં બાબા સાહેબ તો રમે જ છે. અને એમને જે કાર્ય કર્યા એવા કોઈ કાર્ય વિશ્વમાં કોઈ નથી કર્યા, એવા બાબા સાહેબે કાર્ય કર્યા. આજ પણ વિશ્વમાં બાબા સાહેબનું નામ છે.